चल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वंदे वंदे भारत माता के भारत माता के भारत माता के ખૂબ જ ઉલ્લાસ સાથે આપણે ઉજવી રહ્યા છીએ. આ દેશનું જ્યારે આઝાદી મળી અને એનું બંધારણ એ આંબેડકરજી અને એની કમિટી દ્વારા કરવામાં આવ્યું. આજે ભારત આખા વિશ્વની અંદર એક લોકશાહી દેશ તરીકે, એક મોટી લોકશાહી તરીકે એ વિશ્વની અંદર લોકો ભલે આપણી આઝાદીનો સમયગાળો એ આજે આપણે આ ગણતંત્ર દિવસ એ 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે. આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે વિશ્વની અંદર ભારતની જરૂરિયાત, ભારતના લોકોની આકાંક્ષા, ભારતને ચારે બાજુથી સાર્વભૌમિક રીતે જે સક્ષમ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે એવા પ્રધાનમંત્રી એ ગુજરાતના પનોતા પુત્ર પણ છે. જ્યારે જ્યારે આઝાદીની જ્યારે લડાઈ ચાલતી ત્યારે પણ ગુજરાતનું નેતૃત્વ એ મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એમણે પણ આ દેશને અખંડ રાખવા માટે, આપણા શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ દેશને અખંડ રાખવા માટેના અથાગ પ્રયત્નો કર્યા. આજે ધીરે ધીરે આ લોકશાહી બંધારણીય રીતે એ 77મા વર્ષમાં પ્રવેશી છે. અને ત્યારે એક યુનિવર્સિટી એ શું કરી શકે? કારણ કે ભારતની અંદર જે હાયર એજ્યુકેશન છે એમાં આજે અંડર ધ યુજીસી એ 1200+ યુનિવર્સિટી કામ કરી રહી છે. અને એની અંદર બહુ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનનું શિક્ષણ એ યુનિવર્સિટી અને કોલેજમાંથી લઈ રહ્યા છે. અને આપણે એનો એક ભાગ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ 2015ની અંદર એક્ટથી એ સ્થાપવામાં આવી, જે આપણા 4 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ, આજે લગભગ એની 250 આજુબાજુની કોલેજો આપણા 4 જિલ્લામાંથી થઈ અને સંખ્યા પણ આજે 1 લાખ વિદ્યાર્થીની નજીક આપણે પહોંચી ગયા છે. આપણે ઘણા બધા ડિપાર્ટમેન્ટ, 10-11 ડિપાર્ટમેન્ટ પણ આપણે એ શરૂ કર્યા. અને ધીરે ધીરે આ યુનિવર્સિટી એ ગિરનારની ગોદની અંદર એક પ્રાકૃતિક રીતે એ ગિરનારની એક વિરાસત રૂપે એ અડીખમ ઉપવા માટેનો આપણે બધા પ્રયાસ કરી રહ્યા છે. યુનિવર્સિટી એ નવી છે, પણ એ નવી યુનિવર્સિટીમાં જે આકાંક્ષા છે આપણા બાળકોની, આપણા વિદ્યાર્થીઓની, એના સંસ્કારની, એના ચરિત્ર નિર્માણની, અને એ ચરિત્ર નિર્માણને આધારે એનું વ્યક્તિત્વ નિર્માણ, અને વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આપણે કેવી રીતે જઈ શકીએ એનો પ્રયાસ આપણી કોલેજના આચાર્યશ્રીઓ, આપણા અધ્યાપકશ્રીઓ, આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, આપણી સમગ્ર હાયર ઓથોરિટી, બોમ્બ, ઈસી, એસી અને સત્તામંડળના સદસ્યો એ એનો પ્રયાસ અથાગ રીતે ગિરનારની ગોદમાં આપણે રહીને આપણે જ્યારે જોઈએ છીએ ગિરનાર ઉપર, ત્યારે આપણું મસ્તક એ ગિરનારની ટોચ ઉપર જોતું હોય અને એક સાર્વભૌમત્વ, એક સ્વાભિમાન,
એક અભિમાન, આ લોકશાહીનું આપણે અડગ ઊભું રાખવા માટેનું ઉદાહરણ એ આ ગિરનારની ગોદ, આ ગિરનાર એ આપણે પર્વતની અંદર આપણે બધા જ દેવોની આ સિદ્ધ ભૂમિ છે. એ સિદ્ધ ભૂમિની અંદર આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે. અને એની જ્યારે 77મી આપણે ગણતંત્ર દિવસની આ ઉજવણી કરતા હોય ત્યારે આપણે આપણો નાગરિક ધર્મ, આપણો એ એક સ્ટાફ તરીકે, કર્મચારી તરીકે, કાર્યકર્તા તરીકે યુનિવર્સિટીના આપણે શું કરી શકીએ? આપણે લોકો પાસેથી અપેક્ષા રાખ્યા વગર આપણે પોતે શું કરી શકીએ? એના માટેની આ પ્રકલ્પ દિવસ, આજનો દિવસ એ આપણા માટે સંકલ્પ દિવસ એ બની રહે. અને આપણા વિદ્યાર્થી છે, આપણા લોકો છે, એને આપણે કેવી રીતે પ્રેમ કરીએ? આપણે આપણા દેશના લોકોની અંદર જાતિ, ધર્મ, જે લોકો જુદી જુદી રીતે વહેંચે છે, એ વહેંચવાની જે પ્રક્રિયા છે એને રોકીને આપણે એક કેવી રીતે થઈ શકીએ? અને જ્યાં સુધી દેશના એક લોક એ એક નહીં થાય, નેક નહીં થાય, એકબીજાનો આદર કરતા નહીં થાય, ત્યાં સુધી આપણે એ લોકશાહીને, વિકસિત લોકશાહી માટેની એક નાની મોટી ઉણપ આપણા પાસે રહેશે. આજે 77 વર્ષ થયા અને આપણે એક તરફ અમૃતકાળથી 100 વર્ષની આઝાદી તરફ આગળ વધી રહ્યા છે. અને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવાની જે તૈયારી હશે 2048માં, ત્યારે આપણા એ પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા માટેનું એક સપનું, અને એ સપનું એ વિકસિત ભારત. મને લાગે કે આપણા વિદ્યાર્થીઓ ત્યારે 40, 45 કે 50 વર્ષના ત્યાં હશે. આપણે બધા લોકો એની જે ઉજવણી થતી હશે ત્યારે એ ભારત એક વિકસિત ભારત થાય. લોકો એની નજરમાં જે જોઈ છે એની નજર બદલાય વિશ્વની, અને જે વિકસિત રાષ્ટ્ર તરીકે ઘણા વર્ષોથી 18મી સદીથી એ કાયમ માટે એક શાસનની એક સાંપ્રત વ્યવસ્થા એને ઊભી કરી છે. એ વ્યવસ્થાની અંદરથી જે આખો વર્લ્ડનો જે વર્ક ઓર્ડર છે એ બદલાય, અને એ બદલાય એના તરફ એની ધરી એ ભારત બને. અને જ્યારે એ ભારત એ ધરી બની જાય ત્યારે વિશ્વગુરુ બનતા કોઈ એને રોકી નહીં શકે. હું આપ સૌને આ પ્રજાસત્તાક દિવસની એ ખૂબ ખૂબ મારા જેટલા પણ જે પરિવાર છે, આ યુનિવર્સિટીના ટીચિંગ, નોન ટીચિંગ હેડ્સ, એ જુદી જુદી કેટેગરી હોય, પણ આપણે બધા એક પરિવાર છે, અને એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પરિવાર. એ પરિવારના સદસ્યો બધા જ લોકો સુખીથી રહે, એકબીજાથી સુમેળથી રહે, અને બધા એક સાથે રહીને આપણી યુનિવર્સિટી છે એ કેવી રીતે આગળ વધે. અને તમને બધાને કહેતા મને બહુ જ આનંદ થાય છે કે 7 મહિનાના સમયગાળાની અંદર આપણે ઘણી બધી ઓપરેશનલ લેવલની જે પ્રોસેસ છે એને ઠીક કરી રહ્યામાં સફળ પણ થયા છે. આજે યુનિવર્સિટીના પરિણામો, એની પારદર્શકતા, એની ટ્રાન્સપરન્સી, અને ધીરે ધીરે એ 15 દિવસની અંદર આપણો પરીક્ષા વિભાગ, એનો એ સ્ટાફ છે, પરીક્ષાનો પરિણામ કોઈ પણ ઓલા વગર 15 દિવસે આપવા માંડ્યા છે. એડમિશનની પ્રક્રિયામાં ક્યાંય ખલેલ ન પહોંચે એની વ્યવસ્થા એ આપણે આ છેલ્લા 7 મહિનાની અંદર એ ઘણી બધી સારી રીતે કરી શક્યા છે. ધીરે ધીરે આપણી પ્રોસેસ પણ, રિક્રુટમેન્ટ પ્રોસેસ આપણી પહેલી નીડ છે. આજે 26મી જાન્યુઆરી સંકલ્પ લેવો જોઈએ કે આપણે 15મી ઓગસ્ટ જ્યારે ઉજવીએ ત્યારે આ સંખ્યા છે એ અમારા ટીચિંગ અને નોન ટીચિંગ એ સંખ્યામાં આમૂલ પરિવર્તન આવે અને વધારો થાય. સાથે સાથે એ આપણે 15મી ઓગસ્ટ આવતા વખતે ધ્વજવંદન એ આપણા નવા કેમ્પસમાં કરીએ, એનો સંકલ્પ પણ આજે લેવો જોઈએ. અને એમાં માટે, એની જરૂરિયાત માટે મને તમારે બધાની મદદની જરૂર છે. એકલો માણસ કંઈ જ કરી શકતો નથી. એટલા માટે હું કહું છું કે ટીમ વર્ક, મારું નેતૃત્વ, તમારી શક્તિ, એનો સુમેળ આપણે ભેગા થઈ અને આ યુનિવર્સિટીને એવી અડીખમ ઊભી કરીએ કે એને જે કંઈ ઝંઝાવતો આવે એની સામે અડીખમ ઊભી રહે એવી યુનિવર્સિટીના નિર્માણ તરફ આપણે બધા જઈ રહ્યા છીએ. મિત્રો, આ આઝાદી અને પ્રજાસત્તાક દિવસ એ આપણા માટે રાષ્ટ્રીય પર્વ છે. જેટલા પર્વ છે, ઉત્સવો છે, એમાંથી સર્વશ્રેષ્ઠ જો કોઈ પર્વ હોય, નાગરિક ધર્મના પર્વ હોય તો એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. એક સ્વતંત્ર દિવસ ને એક ગણતંત્ર દિવસ. આ 2 દિવસની અંદર
જ્યારે એનો નાગરિક, એનો વિદ્યાર્થી, એ જ્યારે એની જવાબદારી છે કે એની અંદર એને હાજર રહેવું જોઈએ, અને આપણે હાજર રહેવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, તો તમારે સમજવું જોઈએ કે એટલો ભાગ આપણી લોકશાહી માટે એ નાની મોટી ઉણપ છે. આપણે બધા આપણા બાળકોને ગામમાં જ્યાં જઈએ ત્યાં આજનો ગણતંત્ર દિવસ એ આપણા બધા માટે ગૌરવ દિવસ છે. તમને લાગતું હશે કે જે પ્રજા આજુબાજુના દેશોની અંદર જે સ્થિતિ છે અત્યારે, જે અરાજકતા છે, અને ત્યાં પ્રજાની સ્થિતિ જે આપણે જોઈ રહ્યા છે, આજે તમે ને હું મુક્ત રીતે અહીંયા ઉભા રહી અને વાત કરી રહ્યા છે, તો એ કોઈ જો કારણ હોય તો એ માત્ર ને માત્ર આપણું ગણતંત્ર છે. આપણો ગણતંત્ર દિવસ, આપણું બંધારણ, આપણી રાષ્ટ્રીય સાર્વભૌમિકતા અને આ બધા જે ગુણ છે એ ભારતની નસે નસની અંદર આ 77 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ. તમે બધા જોતા હશો કે નાના નાના પાડોશી દેશ એની અંદર સત્તાઓ ઉથલાવી છે. આ 142 કરોડનો દેશ, અને એક મત માટે પણ અટલ બિહારી વાજપેયી એ 13 દિવસના શાસન પછી એનો ત્યાગ કરી શકે છે. એ આ ભારતની સંસ્કૃતિ છે, એ ભારતના આપણા સંસ્કાર છે, અને એ મૂલ્યને આધારે તમે ને હું આજે અડીખમ અહીં ઉભા છે. દુનિયાની અંદર જેએનજી આજે કેટલા બધા એના જે એ થઈ રહ્યા છે, એના પરિણામો, દુપરિણામો, દુર્ગતિ આ બધી ભોગવી રહ્યા છે આપણા આજુબાજુના દેશો. આપણે તો જો ખાલી વાત કરીએ જેએનજીની, તો એ પણ 33-34 કરોડ લોકોની સંખ્યા છે, જેની ઉંમર એ 12 વર્ષથી લઈને 28 વર્ષની છે, અને છતાં પણ એ ભારતની લોકશાહી ઉપર અડીખમ વિચાર રાખીને આપણા પરિણામો, આપણી ચૂંટણીઓ, એવડા મોટા દેશની લોકશાહીની ચૂંટણી કરવી એ નાનું મોટું કામ નથી. અને તો પણ ભારત બધી જ રીતે સારી દુનિયાની પર નજર રાખીને બેઠી છે, ત્યારે ભારત એ ખૂબ સારું કામ કરી રહી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા 2014માં, ત્યારે $2 ટ્રિલિયન ઇકોનોમી હતી આપણી. આજે 10 વર્ષ 2024માં એ $4.18 ટ્રિલિયન ઇકોનોમી ડબલ થઈ. અને હું તમને કહીશ કે 2030ની અંદર એ આપણે હજી ઓર ડબલ થવા જઈ રહ્યા છે. આપણો જીડીપી એટલો જબરજસ્ત રીતે દુનિયાના માર્કેટમાં ચાલી રહ્યો છે. એટલા માટે આ ટેરિફ વાળાની, આ જગત જમાદારની કોઈ અસર તમને ને મને ખબર નથી પડતી. એનું કોઈ કારણ હોય તો આપણી અંદરની આંતરિક તાકાત છે. નાના નાના દેશ એ નાનું મોટું લેવા માટે એનો રિઝર્વ માટે ભાગે છે, જ્યારે $700 બિલિયન નું જો રિઝર્વ કોઈ રાખી શકતું હોય તો એ ભારત અત્યારે રાખી રહ્યું છે. તમને ને મને નહીં ખબર પડે કે આપણે દેશ કેવી રીતે ચાલી રહ્યો છે. આ દેશની અંદર એ લોખંડી નેતૃત્વ જ્યારે આપણે મળ્યું છે, ત્યારે મારો વિદ્યાર્થી, મારી યુનિવર્સિટી, મારા લોકો બધા એક થઈને આપણે આ યુનિવર્સિટીની આભા, એની ગરિમા એ કેવી રીતે વધારીએ, એના માટેનો એકમાત્ર મંત્ર છે એ સદભાવનાનો. તમે અંદરથી સદભાવના ઉભી નહીં કરી રહ્યો તો તમારી અંદર એ અરાજકતા છે, તમને દુર્ભાવ તરફ લઈ જશે. અને દુર્ભાવ બીજા કોઈને નુકસાન કરે કે ન કરે, સૌથી પહેલા એ વ્યક્તિને પોતાને નુકસાન કરે છે. અને એ નુકસાનને ટાળવું હોય તો પહેલા તો બધાનો સ્વીકાર કરવાની જરૂર છે. આપણા લોકો છે, આપણા લોકો નાની નાની ભૂલ કરી જાય, એને પ્રેમથી હેન્ડલ કરવાની જરૂર છે. એને શાસન તરીકે નહીં, એને વ્યવસ્થા તરીકે જોવાની છે. અને જો તમારી વ્યવસ્થા ઠીક હશે તો તમારી આસ્થા પણ ઠીક બની જાય. અને જેની આસ્થા ને વ્યવસ્થા ઠીક છે, એની અવસ્થા પણ ઠીક બની જાય. અને એ માટે હું તમને બધાને આહ્વાન કરું છું. આજે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે તમને કહી રહ્યો છું કે આપણે બધા એક થાય. આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગૌરવ કેવી રીતે લે, આપણી યુનિવર્સિટીની સ્પોર્ટ્સની ટીમ, યુથ ફેસ્ટિવલની ટીમ, આપણા પ્રોજેક્ટો. આપણે હવે એવું નહીં કહેશું કે અમે નાની યુનિવર્સિટી છે, અમે નવી યુનિવર્સિટી છે. સિંહનું બચ્ચું નાનું હોય કે મોટું હોય, એ સિંહનું બચ્ચું જ કહેવાય. અને આપણે તો ગિરનારની ગોદની અંદર રહીએ છીએ, જ્યાંથી સિંહણ અને સિંહ એ અહીંયાથી અવાજ મારે છે અને રોડ ઉપર આપણે આવી જાય છે, અને એ કહે છે કે નિર્ભય થાવ, ઉભા થાવ, લડો, અને જ્યાં સુધી આ તમારું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી લડતા રહો. એની સ્મૃતિ તમને ને મને એ દરરોજ આ સિંહની ડાકણ અંદરથી અવાજ આવે છે, એ મને કરે છે. હું અહીંયા આવ્યો ત્યારથી દરરોજ મારા ગિરનારની ટોચ ઉપર જાઉં છું, અને હું કહું છું કે મારી યુનિવર્સિટી તારી લેવલ ઉપર ક્યારે આવે.
અને એ લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યો છું. અને એ પ્રયાસમાં તમારી મદદની જરૂર છે. હું તમારી પાસે ભિક્ષા માંગુ છું. આજે આ ગણતંત્ર દિવસે માંગુ છું કે નાના મોટા ખતરાગો છે એને છોડીને આ યુનિવર્સિટીને એક કરીને લોકો કેવા માંડવા જોઈએ. જુનાગઢની નગરીની અંદર આ નાગરની નગરી છે, એમાં એ કેવા જોઈએ કે વાહ, આવી વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ, આપણા જ માણસો ઊભી કરીએ. એના માટેનો પહેલો મંત્ર છે ભાઈચારો. તમારે ને મારે આપણે અલગ અલગ છે નહીં. અલગ અલગ તો માનવ દેહ મળ્યો છે, એ તમારો જન્મનો છે, એ તમારો અધિકાર નથી. એ તો પ્રારબ્ધ તમારું છે. પુરુષાર્થ તમારા હાથમાં છે, અને પુરુષાર્થ માટેની જે પ્રક્રિયા છે, એની ઘડતરની પ્રક્રિયા છે, એનું યુનિવર્સિટી પોતે એની નિમિત્ત બને. અને આપણા વિદ્યાર્થીને એવા સંસ્કાર આપીએ કે આ યુનિવર્સિટી, આ દેશ, આ નાગરિક ધર્મ, આપણી યુનિવર્સિટીની ગરિમાઓ, એના મૂલ્યો, એને આદર્શ તરીકે રાખીને કહે કે મારી યુનિવર્સિટીમાં આવું ન થાય, મારી યુનિવર્સિટી આવું ન કરે, મારી યુનિવર્સિટીમાં ગોલમાલ ન થાય. અને એની જવાબદારી પહેલી કોઈ લેતો હોય તો હું એના કુલપતિ તરીકે હું પહેલી જવાબદારી લેવા માંગુ છું. નાનો મોટો ભાવ હોય તો બસ જતું કરી દો, કારણ કે જતું કરે છે એ જ મોટો થાય છે. જે જતો નથી કરતો એ તો નાનો નાનો દરરોજ થતો જાય છે. એ કોકની સળ કપટ કરવામાં આખી જીવન એનું બરબાદ કરી નાખે છે. મનુષ્યનું જીવન તમને ને મને મળ્યું છે, એ દુર્લભ જીવન છે. એ દુર્લભ જીવન ભગવાને કીધું છે, કૃષ્ણે ગીતામાં, કે આ દુર્લભ જીવન એ તમને માંડ માંડ કેટલાય બધા તમારા પ્રયાસો પછી તમારા કલ્યાણ માટે તમને મનુષ્ય જીવન મળ્યું છે. એ જીવન એ દુષ્કપટની અંદર ન ગાળી નાખીએ, એ દુર્ગતિમાં ન લઈ જાય. સક્ષમ ઉભો રહીને ભારત માતાની જય બોલાવતો હોય એવો નાગરિક, એના લોહી લોહીની અંદર ભારત માતાની જય જ અંદરથી અવાજ આવે. રણકાર આવે તો ભારત માતાની જયનો જ આવે. અને વંદે માતરમ એટલે ન્યાય હોય, સાર્વભૌમત્વ હોય, સન્માન હોય, સ્વાભિમાન હોય, શૌર્ય હોય, બહાદુરી હોય. આવા મંત્ર સાથે વંદે માતરમનો નારો લગાડે. અને એ નારો સુધી અહીંયા નહીં, વોશિંગ્ટનમાં બેઠેલા હોય એને ખબર પડે કે આ 142 કરોડ છે, હાકળ બનાવીએ તો અહીં સુધી પૂગી જાય. એવી તાકાત જયારે આપણે ભારત ઉભી કરીશું, ત્યારે આપણે વિશ્વગુરુની જે સ્વામી વિવેકાનંદનો જે મંત્ર છે કે ભારતની અંદર આશા છે કે ભારત એક દી વિશ્વગુરુ બની જાય. કારણ કે અહીંયા કરુણા છે, સંવેદના છે, ન્યાય છે, સ્વીકાર ભાવ છે. અહીંયા દુર્ભાવ નથી. અહીંયા 5000 વર્ષમાં એક આક્રમણ આપણે નથી કર્યું. એ આપણી ગેરંટી છે. 5000 મહાભારત કાળથી આપણે એક આક્રમણ નથી કર્યું. આવી પડેલા યુદ્ધ છે એ ભારત એક થઈને લડ્યું છે, અને એ લડશે પણ ખરું. આપણે બધાએ એનો સ્વીકાર કરીને આપણી યુનિવર્સિટી, આપણા રમતગમતના ખેલાડીઓ આજે વેસ્ટ ઝોનની અંદર રનર્સઅપ થઈ, એનાથી સંતોષ માનવાની જરૂર નથી. હું કાયમ કહું છું કે જેને કોઈ પણ જીવનનો અભાવ છે એ જ તાકાતથી લડી શકે છે. જેને અભાવ નથી, એને સંતોષ થઈ ગયો છે, એનો ગ્રોથ ત્યાં પૂરો થઈ જાય છે. હું મારા ખેલાડીઓને કહીશ, આ તો બધી દીકરીઓ મારા ગામની આજુબાજુથી છે. અરે તમે તો જ્યાં સિંહણ પાણી જે કુંડામાંથી પી છે, એ કુંડામાંથી આપણે પણ હજી પાણી પીએ. ઓલા તો દુઆ હતા, હાવજળા હેંજળ પીએ. અમારે તો હજી પણ એ જ ચાલે છે કે એ રાતે પી ગયો હોય પાણી, સવારે અમે ભરીને એની ચા બનાવીને પીતા હોય. અમારે ત્યાં આવીને એ કરે છે. એની પ્રજા છે એ તો નેટ ઉપર ઊભી થઈને મારે સ્મેશ, તો સિંહણ જેવી થાપો મારતી હોય એવી એ થાપો મારે. અને આખા વેસ્ટ ઝોનની અંદર ભલે 300 યુનિવર્સિટી હોય, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નામ પડે તો એને ખબર પડી થર થર એ કાપવા જોઈએ. આમેની ટીમ કાપવી જોઈએ કે આ તો ઓલા કોડીનાર વાળી ટીમ હશે, આ તો ઓલા ભક્ત કવિ નરસિંહ મહેતા વાળી ટીમ હશે. અને જયારે તમને જોઈને સામે વાળાનું જોશ ઓછું થઈ જાય છે, ત્યારે તમારે સમજવું કે સામે વાળા 50% તો એમને હારતા હોય છે. ત્યારે તમારો અહંકાર ન આવે, સ્ટ્રેટેજી રાખે, પણ નિર્ભય થઈને એના ઉપર સામનો કરવો. યુદ્ધમાં કોઈ નિયમ હોતો નથી. યુદ્ધ એટલે યુદ્ધ હોય છે. અને રમત ગમતનો હું પ્લેયર છું. ત્યારે રમતા હોય ત્યારે જનૂનથી તમારે એને મારવા જ પડે, એને કટ કરવા જ પડે, એમાં દાવ પેચ રમવા જ પડે. અને એ જે કરી જાય છે એ જ વિશ્વની અંદર એનો લલકાર થતો હોય છે. લલકાર એટલે થાય છે, આપણે એ લલકાર કરવા માટેનો સમય આવી ગયો છે.
આઝાદીના 100 વર્ષ ઉજવીએ ત્યારે વિશ્વની અંદર ભારતની આખી એક નવી આભા ઊભી થાય અને એમાં તમે નવું નિમિત્ત થાય એ માટેની આપને સૌને ગણતંત્ર દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ અભિનંદન. યુનિવર્સિટી દ્વારા માન્ય કુલપતિશ્રીને વાહ. વિનંતી આ બીજું લે. સન્માન પત્ર દ્વારા બહુમાન કરે અને સાથે વાહ અંકે રૂપિયા 25,000 નો વાહ. નગદ પુરસ્કાર આ પણ આપે. એ લઈ લો, એ લઈ લો. લો વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. આવો. ત્યારબાદ તમાર ખૂબ ખૂબ અભિનંદન. 10મા મિત્તલ ક્યાં ગામની છે? આમંત્રિત કરું છું અને માન્ય આજની છે. રજિસ્ટ્રારશ્રીને વાહ વાહ વાહ. આમંત્રિત ખૂબ કરું ખૂબ છું. બે બેનો પગે નહીં પાડો. માન્ય રજિસ્ટ્રાર અભિનંદન બેટા. ક્યાં ગામની છે? ઝાલા પૂજાબેન ને અત્રે સોલવાડની છે. હા, તારા પપ્પા ભેગી આવી હતી એ? માન્ય રજિસ્ટ્રારશ્રી હા, કેડી બારોડમાં હે ને? અને કુલપતિ આવો આવો. વાહ વાહ. ખૂબ ખૂબ અભિનંદન. વાળા હેમાંગીબેન આવશે. આવો સુહાસભાઈ, તમે બી આવો. એક એક હેડા આવી જાઓ થોડાક. આવો આવો. સુભાષભાઈને અત્રે આમંત્રિત કરું. આવો સુહાસભાઈ. સુહાસભાઈ ને આપો. અહીં આવી જાઓ સુહાસભાઈ. વચમાં આવી જાઓ. લાઈફ સાયન્સ વિભાગના હા, આવો. વાળા હેમાંગીબેન હા. સન્માન કરશે. બારિયા નેહાબેનને આમંત્રિત કરું. આવી જાઓ. શેખ સાહેબ. બેનને વાહ. હા, વાળા ઋતિકાબેન ખૂબ ખૂબ અભિનંદન બેટા. હે ને? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ માન્ય જી. ઝાલા સાહેબને વિનંતી. આવો ઝાલા સાહેબ. વાળા ઋતિકા અમે તો હાંચવી એકતા નથી. અહીં આવી જાઓ. વાળા રવિના ખૂબ ખૂબ અભિનંદન. રવિના વાળા ક્યાંની છે? હરખડીની છે? વિભાગના અધ્યક્ષ વાહ. ખૂબ ખૂબ અભિનંદન તને બેટા. હો, પગે નહીં પડવા. સાથે વાળા રવિનાબેન આવો સન્માન કરે. અધ્યક્ષ મહોદય. ત્યારબાદ બારડ રચનાબેન નું હવે કોઈ હેડ બાકી રહ્યા છે? સાથે ભાવસીભાઈ આવો. કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના બસ બસ અધ્યક્ષ બસ. ભાવસીભાઈ ડોડિયા સાહેબ અને માન્ય કુલપતિ શ્રી કોઈ છે? અહીં આવી જાઓ. બારડ રચનાબેન નું સન્માન કરશે. ત્યારબાદ વાળા હેતશ્રી હવે કોઈ બાકી રહ્યા હેડ? હે, હેડ બાકી રહ્યા હે ને? આવો. ઇતિહાસ વિભાગના હા, અધ્યક્ષ રમેશભાઈ ચૌહાણ સાહેબ. રમેશભાઈ ક્યાં છે? કે રમેશભાઈ આવો રમેશભાઈ. વાહ રમેશભાઈ આપો. માન્ય કુલપતિ શ્રી સાથે ખૂબ ખૂબ અભિનંદન. ચુડાસમા હેતલબેન પોલિટેકનિક કોલેજના આવો પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબ. સાહેબને વિનંતી. એકતાબેન હવે મયંકભાઈ બાકી છે. મયંકભાઈ લઈ લો. બારડ એકતાબેન અત્રે આવશે અને એકેડેમિક વિભાગના પગે નહીં બેટા. તારે રમવાનું છે ખૂબ. સાહેબને વિનંતી કરું કે તેઓ બારડ એકતાબેનને આવો. સન્માનિત કરશે. વાહ. અંતે ગોહિલ શિવાલીબેનને અત્રે આમંત્રિત કરું કે માનનીય કુલપતિ શ્રી ગોહિલ આવો શિવાલીબેન બાલોડિયા સાહેબ, તમે આવી જાઓ છેલ્લે. એક એને લઈ લઈએ. સિસ્ટમ મેનેજર હા, ગોહિલિયા સાહેબને આવો. બધા આપણે સહભાગી થાય એમ. હા બા. ધન્યવાદ. આ તકે આપણી વચ્ચે સમગ્ર ટીમના મેનેજર એવા વાળા વરજાનભાઈ પણ ઉપસ્થિત છે. બોલાવી લો. એનું બહુમાન પકડી રાખો. બેનો આવી જાઓ, આવી જાઓ. આવતી વખતે એક જ કોલેજમાં આપણે બધા ભેગું થઈ જવાનું છે. ટ્રાન્સફર કરી નાખ્યું એક જ કોલેજ. લાવો થોડું મને સ્પોર્ટ્સ વિશે થોડીક વાત કરી લો. રહી ગઈ છે. જાંગભાઈ છે એ મૂળ મારા કોડીનારના મારા ક્લાસમેટ છે. વર્ષોથી મારી સાથે એ ખૂબ વોલીબોલની અંદર હવે એને પદ્મશ્રી દેવા માટેનો સમય પણ પાકી ગયો છે અને એના માટે એની પહેલ કરવી પડશે. તો આપણે કરશું. કારણ કે એક નાના એવા દરિયાકાંઠાના ગામની અંદર કશું જ ન હોય વ્યવસ્થા. એની અંદર 30-35 વર્ષ પહેલા એને હું બંને વોલીબોલ રમતા હતા. સ્કૂલ ગેમની અંદર અમે બંને સાથે પોલ જમ્પ કર્યો, ટ્રિપલ જમ્પ કર્યો અને જેવલિયન થ્રો પણ કર્યો. હું 3માં આગળ વધ્યો નહીં, વોલીબોલમાં આગળ વધ્યા. અને ધીરે 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 કરતા એક માણસ શું
પરિવર્તન લાવી શકે એના દાખલા દેવા હોય તો હજારો દાખલા છે, પણ પોતાની નજીકનો કોઈ દેવો હોય તો એ વીએલ વાળા છે. એને દીકરીઓ માટે એક ગામની અંદરથી 300 પ્લેયર, દીકરાના તો હોય, પણ એકલી 300 પ્લેયર એ રાષ્ટ્રીય લેવલે, સ્ટેટ લેવલે, સ્કૂલ લેવલે, ઇન્ટર યુનિવર્સિટી લેવલે એનો દાખલા કેટલા લેવા. નડિયાદની અંદર સ્પોર્ટ્સ ઓથોરિટી હોય તો ત્યાં પણ અમારી દીકરીઓ કોડીનારની એ વોલીબોલમાં, તલવારબાજીમાં, આ બધાની અંદર એ દીકરીઓ એ આગળ વધે અને ધીરે ધીરે તમને એમ કરતા સરખડી ગામની એમની પોતાની જ દીકરીઓ બને એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે એ વીએલ વાળાની દીકરીઓ કિંજલ ને એ લોકો એ ભારતની ટીમની કેપ્ટન થઈને એક નાના ગામમાંથી જાય તો મને લાગે કે આ સિદ્ધિ કોઈ નાની મોટી સિદ્ધિ નથી. આપણે એને શબ્દોમાં એને સમય આપ્યો હશે, એનું જીવન આખું એને, હું આને એમ જ કહું કે આ બધા ઋષિતુલ્ય કહેવાય, તપસ્વી કહેવાય કે જે પોતાના એક લક્ષ્ય માટે આખું જીવન સમર્પિત કરીને, તમને ખબર કે આજે કંઈ ન હોય ને અહીં આવવું કોડીનારથી, તો હું રાત્રે આવી ગયો હતો. એટલી બધી અગવડતાઓની વચ્ચે ગામની અંદરથી હેડક્વાર્ટર ઉપર કોડીનાર સુધી આવવું એ મુશ્કેલની પરિસ્થિતિ છે. એવા સમયે એ ગામની અંદર એ વોલીબોલના ગ્રાઉન્ડ બનાવ્યા હશે, દીકરીઓને નાની નાની હોય ત્યારે એના મા બાપ મૂકવા વળગી ગયા હે, અને એવા કહ્યું ને કે રૂઢિચુસ્ત સમાજ દીકરીને બહાર ન નીકળવા દે, એવા ક્ષત્રિય સમાજની દીકરીઓ એ બહાર નીકળી અને એ પોતાના હાથે જે કહે ને કે ધોકા મારવાનું જે કામ છે એ કોઈ આબોધ રીતે કોઈએ કર્યું હોય તો મારી હરકડી અને કોડીનારની દીકરીઓએ કર્યું છે. એનું મને બહુ જ ગૌરવ છે. જ્યારે દીકરી આગળ વધે છે ત્યારે એને તમે સન્માન આપો. આપણો સમાજ એ દીકરી નાની મોટી ભૂલ કરે એને બહુ જ રીતે મોટી કરી અને સમાજમાં એને વખોડે છે. જ્યારે દીકરી સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે એને ઓછી આંકવામાં આવે છે. મને લાગે કે સમાજનો રવૈયો છે બદલવો પડશે. આપણી દીકરી છે, ભૂલ કરે તોય આપણી છે અને આગળ વધે તો પણ આપણી છે. એની બાજુમાં ઉભો રહે સમાજ, એ જ શક્તિનું સ્વરૂપ છે, એનો સ્વીકાર કરે છે. હું મારી બધી દીકરીઓને કહું છું કે તમને જે જરૂરિયાત પડે યુનિવર્સિટી તમારા માટે કરાવવા માટે તૈયાર છે. મને ખબર છે કે 2016ની અંદર હું રાજકોટની અંદર કુલપતિ હતો અને ત્યારે વેસ્ટ ઝોનની મારી ટીમ છે એ ચેમ્પિયન થઈ હતી. મને એવી આશા છે કે આ 2-3 વર્ષનો જે મારો સમયગાળો છે, આવતા સમયગાળા માટેની આજથી તૈયારી કરીએ. જેટલી સ્કૂલની અંદર નેશનલ રમેલી દીકરીઓ હોય વાળા સાહેબ, એને આપણી યુનિવર્સિટીના એડમિશન આપો. એની પરીક્ષાની વ્યવસ્થા જે કરવી પડશે એ અલગ રીતે સ્પોર્ટ્સની કરશું, અલગ વ્યવસ્થા ઉભી કરશું. કારણ કે સ્પોર્ટ્સનો માણસ એ સમય જાજામાં જાજો સમય એ પ્રેક્ટિસમાં આપે છે. હું અહીં ક્રિકેટ રમું છું ક્યારેક 20-25 વર્ષ પછી, બાકી હું એવું ક્રિકેટ રમતો કે વાળા સાહેબને ખબર છે મારી તો લગભગ 15-20 ગેમની અંદર એવી માસ્ટરી હતી કે બધામાં હું પ્રવીણ હતો, પણ હું ભણવામાં પ્રવીણ હતો. એટલે ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ થયો ને તમારી સામે હું અહીં ઉભો રહ્યો છું. એને એના ક્ષેત્રમાં કામ કર્યું, એ પણ સર્વશ્રેષ્ઠ કામ કર્યું. કુલપતિ તો વ્યવસ્થા છે એને આધારે કામ કરે છે, એની પાસે તો વ્યવસ્થા નથી અને કામ કરી રહ્યા છે. મને લાગે કે એના જે પ્રયાસો છે એને નતમસ્તક હું વંદન કરું છું, એનો સ્વીકાર કરું છું. આવાના આવા લોકો સમાજમાંથી ઉત્પન્ન થાય અને આ સમાજની જે દીકરીઓ છે એને સન્માન આપે, એનું માન સન્માન, એનું શોષણ ન થાય. આ બધી જ વ્યવસ્થાની અંદર આપણે અડીખમ ઉભા રહીએ એવી હું મા ભગવતીને પ્રાર્થના કરું છું. અને ફરી વખત એમનો જે યશસ્વી ફાળો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને ભક્ત કવિ નરસિંહ મહેતામાં જ્યારે જ્યાં જવાનું થાય એના સારા સૂચનો છે એનો સ્વીકાર કરીને આપણા લોકોનો સ્વીકાર કરીએ. અને અહીંયા પણ આવતા વર્ષોની અંદર 25-30 કરોડના સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ એવા બને કે 2036નો ઓલિમ્પિક રમાડતા હોય ત્યારે એની ટ્રેનિંગ મેચ છે એ મારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં થાય. તમે જે સપના જોશો એ સપના પૂરા થાય. આવા જ સપના 2019ની અંદર ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં જોયા હતા. અમારી રૂપાબેન હમણાં ત્યાં જઈને આવ્યા છે, એને પૂછજો કે નાના ગ્રાઉન્ડ
એના એથ્લેટિક ટ્રેક સિન્થેટિક એવા ટ્રેક છે કે ઓલિમ્પિકની 10 રાઉન્ડ મુલા મરાવી શકે એવા ટ્રેક 2036 માટેના તૈયાર કરી દીધા છે. ત્યાંનું સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ, રણજી ટ્રોફી મેચ રમાય એવી ક્રિકેટ ગ્રાઉન્ડ કરી દીધા છે, ફૂટબોલ ગ્રાઉન્ડ કર્યા છે, વોલીબોલ, કબડ્ડી, ઇન્ડોર, મલ્ટીપર્પઝ હોલ આખા ગુજરાતની એક પણ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં નહીં હોય ક્યાંય એવો સેન્ટ્રલી એસી હોલ કરી દીધા છે. આદિવાસી એવું ન સમજે કે અમે ગરીબ છે વિદ્યાર્થી. એ વિદ્યાર્થી જ્યારે યુનિવર્સિટીમાં આવે તો એને જોવા માટે એને મારે યુનિવર્સિટીના કાંગરા, ટોચના કાંગરા જોવા માટે માથું ઊંચું કરવું પડે અને એની સાથે એનું સ્વાભિમાનને જોડે. મારો આદિવાસી વિદ્યાર્થી એ વિચારધારા, એ મારી વિચારધારા હતી અને એટલા માટે હું કાયમ કહેતો હતો ત્યાં કે ત્યાંનો કન્સેપ્ટ હતો મારો વિશાળતા, દિવ્યતા અને ભવ્યતા. આ 3 યુનિવર્સિટીના મંત્ર લઈને અમે ચાલ્યા હતા. અહીંયા પણ કહું કે અહીંયા વિરાસત છે, અહીંયા ગૌરવ છે અને અહીંયા શૌર્ય છે. આ ત્રણેયને અકબંધ કરીને આ યુનિવર્સિટી ચાલે. અને એ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ખાલી રમત ગમત, યુથ ફેસ્ટિવલમાં નહીં, બધી જ રીતે મારા બધા જ અધ્યાપક કામ કરતા હોય. એ મનની અંદર વિચાર, જ્યારે હું રાત્રે ઉઠી જાઉં વહેલો, કારણ કે હું ઉઠું છું વહેલો, એટલે જ્યારે ઉઠી જાઉં છું વહેલો ત્યારે મને એમ થાય કે કંઈક સારા થવા જઈ રહ્યું છે. દરરોજ મને વિચાર આવે છે અને હું દરરોજ રાહ જોઉં કે શું સારું થવાનું હોય આજે. મને હર્ષ કેમ થાય છે? તો આનંદ થાય છે. તમારા અંદર રહેલી જે શક્તિ, ઉર્જા છે એને હું જોઉં છું, એનો મને આનંદ થાય છે કે કંઈક મારા લોકો, આ તો બળવાન પ્રજા છે, એને ઓર્ગેનાઇઝ વેમાં ગોઠવવાની જરૂર છે. અને એક વખત આ ગોઠવાઈ ગયા તો અહીંયાથી ગમે એવી સલ્તનને પણ આપણે કાઢી મૂકી છે. એ આ પ્રજા છે, બીજી કોઈ પ્રજા નથી. એવી પ્રજા છે. એટલે તમને ગણતંત્ર દિવસે ફરી વખત આપ સૌને શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.
આજના ગણતંત્ર દિવસમાં ખાસ ઉપસ્થિત આપણી યુનિવર્સિટીના માન્ય કુલપતિ, સર્વે શૈક્ષણિક ગુરુઓ, મારા કર્મચારી ભાઈઓ બહેનો, આજનો આ દિવસ એટલે આપણી શૌર્યનો દિવસ અને આટલી ઠંડીમાં આપ સૌ 12-15 કિલોમીટરથી આવો છો એ જ આનંદ. આપની ઉપસ્થિતિ એ જ આપણા દેશનું ગૌરવ. આ ગૌરવ સાહેબે જે કીધું એ રીતે જાળવી રાખો, નિભાવી લો અને સતત આગળ વધતા રહે એવી શુભકામના. સૌનો આભાર.